ટેકનોલોજીનો ઉપયોગ ગુમ બાળકીને ડ્રોનથી મદદથી શોધાય છે। ગુજરાતમાં સૌપ્રથમ સુરત પોલીસનો પ્રયોગ સફળ થયો છે। ડ્રોન મારફતે ગુમ બાળકીને શોધી કઢાઈ। ઉધના પોલીસની સરાહનીય કામગીરી। માતાના ઠપકા બાદ ગુમ 8 વર્ષીય બાળકીને ઉધના પોલીસે ડ્રોનની મદદથી શોધી પરિવારને સોંપી છે। માતાએ બાળકીને ભણવા બાબતે ઠપકો આપતા નારાજ થઈ ઘરથી જતી રહી હતી બાળકી। પરિવારે બાળકીની શોધખોળ કરતા મળી આવી ન હતી, જેથી પરિવારે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી। પોલીસ કંટ્રોલમાં જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો દોડતો થઈ ગયો હતો। પોલીસે સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સના આધાર પર સફળતા ન મળતા અંતે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેમાં ઉધના પોલીસે ડ્રોનનો ઉપયોગ કરી બાળકી ઉધના શાકભાજી માર્કેટ પાસે જોવા મળી હતી। પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી બાળકીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી અને બાળકી અને પરિવારનું સુખદ મિલન કરાવ્યું હતું। તો જે ટેકનોલોજી છે તે મદદરૂપ થઈ રહી છે। બાળકીને માતાએ ભણવા બાબતે ઠપકો આપતા બાળકી નારાજ થઈ ઘર છોડીને જતી રહી। ત્યારબાદ આખી પરિસ્થિતિ એ થઈ કે પરિવારજનોએ તો શોધી, પરંતુ તેમને ન મળી। પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે પણ અલગ અલગ સર્વેલન્સ કરી અને પકડવાનો પ્રયાસ કર્યો બાળકીને, પરંતુ તેમાં ના થઈ શકી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, કઈ રીતે આખા ડ્રોનની મદદ લેવામાં આવી, આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું ને હવે સફળતા મળી છે? બિલકુલ, નાના બાળકો ખોવાઈ જવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ખાસ કરીને કહી શકાય સુરતના ઉધના વિસ્તારમાં એક બાળકી પોતાના ઘરેથી નીકળી ગઈ હતી અને આ સમગ્ર ઘટનાની જાણ સુરતની ઉધના પોલીસને થઈ હતી અને ઉધના પોલીસે જોતજોતામાં પોતાની અલગ અલગ ટીમો લગાડી સીસીટીવીની મદદ લેવામાં આવી રહી હતી। પણ જે બાળકી જે વિસ્તારમાંથી ગુમ થઈ હતી સીસીટીવીમાં કેદ થતા જ સુરતની ઉધના પોલીસે ડ્રોનની મદદ લીધી હતી। તેમની પાસે એક હાઈટેક પોતાનું ડ્રોન વસાવ્યું છે અને આ ડ્રોન 300 મીટર દૂરથી બી ઝૂમિંગ કરી કોઈ પણ વ્યક્તિને શોધી શક્યું। એટલે કે ડ્રોનના ઘણા બધા ફાયદા છે અને આ ફાયદાની શરૂઆત સુરતની ઉધના પોલીસે કર્યો હતો અને જોતજોતામાં ડ્રોનની મદદથી આ બાળકીને શોધી કાઢી હતી અને બાળકીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। ખાસ કરીને સુરતની ઉધના પોલીસ છે કે જે સતત દરરોજ સાંજ પડતાની સાથે ડ્રોનની મદદથી પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હોય છે, પોતાના ડ્રોનની મદદથી પોતાના વિસ્તારમાં સર્વેલન્સ કરતી હોય છે અને આ ડ્રોન તે પ્રકારનું છે કે પોલીસ સ્ટેશનની ટેરેસ પરથી 4 કિલોમીટર દૂર બેઠેલા વ્યક્તિનું કંટ્રોલ આ ડ્રોનથી કરી શકાય છે। 4 કિલોમીટર દૂરની વસ્તુ પણ જોઈ શકતી હોય છે। એટલે આ પ્રકારની આખી ડ્રોનની મદદથી બાળકીને શોધી તેના પરિવાર સાથે સુરતની ઉધના પોલીસે મિલન કરાવ્યું। આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। સુરતમાં વધુ એક વિદ્યાર્થીનીના રહસ્યમય મોતથી ચકચાર મચી ગઈ છે। ઉમરપાડાની ગોવદ ગામની વિદ્યાર્થીનીનું મોત થયું હતું। માથાનો દુખાવા થયા બાદ દવા પી સૂઈ ગઈ, જે બાદ વિદ્યાર્થીની ઉઠી જ નહીં। આદર્શ નિવાસી શાળામાં રહી અભ્યાસ કરતી 14 વર્ષીય યશવીના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે। ગૃહમાતા દ્વારા પરિવારને જાણ કરવામાં આવી, જે બાદ વધુ સારવાર અર્થે બારડોલી બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। પરિવારે તપાસ કરતા દીકરીના શરીર પરથી શંકાસ્પદ નિશાનો મળી આવ્યા હતા, તેથી પરિવારે દીકરીના મોતની શંકા વ્યક્ત કરી। ડોક્ટરને ત્યાં બારડોલી પૂછતા એમના અભિપ્રાય પ્રમાણે અને લ્યુકોમિયાની અસર હતી, બ્લડ કોટિંગના કારણે ચકાવવાની અસર છે એવું કીધેલું, પણ તેમ છતાં આપણે જે છે એ પીએમ રિપોર્ટ આધારે ચોક્કસથી આગળની તપાસ કરી લઈશું। સુરત જિલ્લાના ઉમરપાડાના ગોવદ ગામની એક 14 વર્ષીય કિશોરીનું મોત થતાં પરિવાર દ્વારા બાળકીની હત્યાના આક્ષેપો કરવામાં આવ્યો છે। ખાસ કરીને ધોરણ 9માં ભણતી આ બાળકીનો મૃતદેહ સુરત પીએમ માટે આવ્યો છે, ત્યારે તેના પરિવારોએ આક્ષેપ કર્યો। પરિવારના સભ્યો આપણી સાથે સીધા વાત કરીશું। આપનું નામ? મણિલાલ વસાવા બોલું છું। શું ઘટના બની છે? ઘટના એવી બની કે છોકરીને અમને 4 સાડા 4 વાગે હોસ્ટેલમાંથી ફોન આવે છે, તમારી છોકરી બીમાર છે એમ કરીને। અમે 4 સાડા 4 વાગે જઈએ છીએ તો બેભાન હાલતમાં જોવા મળે છે। ત્યાંથી અમને કોઈક જવાબ નહીં આપ્યો। અમે અમારી રીતે હોસ્પિટલમાં લઈ જઈએ છીએ અને હોસ્પિટલમાં છોકરીનું મોત નીપજે છે। શું કહેવા માંગો છો? સુરત ડેડ બોડી લઈને આવ્યા છો? અમને અમારી ન્યાય જોઈએ, અમારી છોકરીને, અમારા પરિવારને સચોટ ન્યાય જોઈએ। શું લાગે છે છોકરીના શરીર પર જે રીતે નિશાનો મળી આવ્યા? અમને લાગે છે કે છોકરીને ખૂબ ટોર્ચર કરવામાં આવી છે, મારવામાં આવ્યો છે। બિલકુલ, અન્ય સભ્ય છે, આપણે સીધા એમની સાથે વારી। આપનું નામ, સમગ્ર ઘટનાને લઈને શું કહેશો? મારું નામ નીતેશભાઈ મુરજીભાઈ વછવાત છે। જે મરનાર છે એમના હું મામા છું। છોકરી એક દિવસ પહેલાં બીમાર હતી, પણ અમને એવું સ્કૂલ તરફથી કંઈ પ્રિન્સિપાલ તરફથી કે કંઈ વોર્ડન તરફથી અમને કંઈ કહેવામાં આવ્યું નથી। પણ જ્યારે એમનું તબિયત બગડી ત્યારે અમને 4 સાડા 4 વાગ્યાના ટાઈમે અમારા પર ફોન આવ્યો, તો અમે જ્યારે સ્કૂલ પર ગયા તો અમારી છોકરી અમને બેભાન અવસ્થામાં જોવા મળી હતી। પણ
તંત્રનો બેદરકારીના લીધે એમને 108ને બી નહીં ફોન કર્યો ને કશું નહીં. અમારા હિસાબે બાઇક પર લઈને અમે સરકારી દવાખાને ગયા, ત્યાંથી એમનું મોત નીપજ્યું. તો એમનું કારણ અમને સમજાતું નહોતું. એમના શરીર પર કાળા કાળા દાગ છે, હાથ પર છે, પગ પર છે, પછાડી પેટ પછાડી બી છે. ને પહેલાં બી છોકરી કહેતી હતી હોળી પર રજા પર આવી તો એમનું કહેવાનું હતું કે મારે 10મા ધોરણમાં હોસ્ટેલ પર રહેવાનું નહીં, ત્યાં ટોર્ચર બહુ કરતા છે. બિલકુલ 14 વર્ષની કિશોરીના મોતને લઈને પરિવારે આક્ષેપ કર્યો છે. જો કે આ દીકરી હોળી સમયે ઘરે ગઈ હતી ત્યારે તેને ટોર્ચરિંગ કરતા હોય હોસ્ટેલવાળા તેવી ફરિયાદ પણ કરી હતી. જો કે હવે આ કિશોરીનો મૃતદેહ લઈ પરિવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ માટે પહોંચ્યો છે અને ફોરેન્સિક પીએમના રિપોર્ટ બાદ જ સાચી જે વાત છે તે સામે આવશે. પણ અત્યારે તો ટોર્ચરને લઈ અને તેના શરીર પર મળેલા નિશાનને લઈ કિશોરીની હત્યા થયા હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના કતારગામથી કરોડપતિ ચોર ઝડપાયો છે. સૌથી વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની ધરપકડ થઈ છે. પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડી સોના ચાંદી રોકડની ચોરી કરી આપતો હતો અંજામ. આનંદ કરોડપતિ એકલા રાજકોટમાં જ 33 જેટલા ગુનાને આપી ચૂક્યો છે અંજામ. કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સીસીટીવીના આધારે કતારગામ પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી હતી. તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જે સીસીટીવી મળ્યા હતા તેની અંદર તે ચોરી કરતો જોવા મળ્યો છે. 33 ગુનાઓને અંજામ આપ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ ચોર કરોડપતિ થઈ ગયો છે. એટલી ચોરી કરી છે અલગ અલગ જગ્યાએ, જેમાં રોકડ રકમની સાથે તેઓએ સોના ચાંદીની પણ ચોરી કરી છે. સુરતના વરાછામાં માથાભારે મહિલાનો આતંક. કારખાનેદારનું સળિયો મારી માથું ફોડી દીધું હતું. ભાવિકા વાળા નામની માથાભારે મહિલા પર આરોપ છે કે કારખાના બહાર બેસી અપશબ્દો ન બોલવા કહ્યું. અપશબ્દો ન બોલવાનું કહેતા કારખાનેદારને માર માર્યો. ભાવિકા સહિત 4 આરોપીઓએ માર માર્યાનો આરોપ છે. ભાવિકા વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલા છે ગુના. હાલમાં વરાછા પોલીસે માથાભારે મહિલા ભાવિકાની ધરપકડ કરી લીધી હોવાની પણ જાણકારી મળી રહી છે. તો એક બાદ એક અસામાજિક તત્વોનો વધારો થઈ રહ્યો છે અને તેમાં હવે મહિલાઓ પણ જાણે હરણફાળ ભરતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને એવી ઘટનાઓ બનતા સવાલો પણ ઉઠી રહ્યા છે કાયદા વ્યવસ્થા ઉપર, પોલીસના ડર ઉપર. કારણ કે સરઘસ તો કાઢવામાં આવે છે પરંતુ આવા માથાભારે લોકો જે છે તેમનો ત્રાસ જે છે તે ઓછો નથી થઈ રહ્યો. એક કારખાનેદારે અપશબ્દો બોલવાની શું ના પાડી, માથું ફોડી દેવામાં આવ્યું. તેનું વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. જી કીર્તેશ. કીર્તેશ, અવાજ આવી રહ્યો છે મારો? કીર્તેશ સાથે ફરી એક જોડવાનો પ્રયાસ કરીશું, પરંતુ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ભાવિકા વાળા નામની આ મહિલા છે જેને પોલીસે ધરપકડ કરી લીધી છે. હવે વધુ પૂછપરછ પણ કરવામાં આવશે કારણ કે ન ફક્ત ભાવિકા વાળાએ અંજામ આપ્યો છે ઘટનાને, તેની સાથે અન્ય 4 લોકો હોવાની પણ જાણકારી મળી રહી છે. કોણ છે આ 4 લોકો, કયા વિસ્તારની ઘટના છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસે મેળવી. કીર્તેશ, અવાજ આવી રહ્યો છે? શું સમગ્ર ઘટના હતી, હાલમાં શું પરિસ્થિતિ છે ભાવિકા વાળાને લઈને? બિલકુલ સીધા જે પ્રકારે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ભાવિકા વાળા નામની આ મહિલા છે કે જે અસામાજિક તત્વો સાથે રહીને દાદાગીરી કરતી હોય છે. સામાન્ય બાબતે મારામારી સુધી પહોંચી જતી હોય છે. ખાસ કરીને આ વિસ્તારમાં ભૂતકાળમાં પણ 2 મહિલા હતી જે યુવતીઓ ડોનગીરી કરતી હતી, ત્યારે વધુ એક યુવતી ડોનગીરી કરતા સામે આવી છે. જોકે આ યુવતીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને વિડીયો વાયરલ થતાની સાથે હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના જે છે તે વાયરલ વિડીયોથી પહોંચી હતી અને હવે પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.